આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમયમાં દરમિયાન આજે મારો પ્રશ્ન નંબર 15 માં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બોટાદ જિલ્લામાં 13 વર્ષથી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની બનાવવાની વાતો ચાલી રહી છે, તેમાં માનનીય મુખ્યમંત્રી દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી અને આજે આરોગ્ય મંત્રીને વિધાનસભાના ગૃહની અંદર પ્રશ્ન પૂછ્યો હતો કે બોટાદ જિલ્લામાં નવી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ક્યારે બનાવવામાં આવશે અને કયા ગામમાં બનાવવામાં આવશે, ત્યારે માનનીય મંત્રીશ્રીએ જવાબ આપવામાં આવ્યો કે બોટાદ તાલુકાના નાગલપર ગામે સર્વે નંબર 196 પૈકી 1 અને 1 પૈકી 1 સર્વે નંબર અને 196 સર્વે નંબર પૈકી 15 માં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવવા માટે જમીન ફાળવી દીધેલી છે. સાથોસાથ મંત્રીશ્રીને એક બીજો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ નું કામ કયા તબક્કે પહોંચાડવામાં આવ્યું છે, ત્યારે મંત્રીશ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે ગૃહની અંદર કે આરોગ્ય નીતિ 2016 ના અંતર્ગત રાજ્યના બોટાદ જિલ્લા ખાતે નવી સ્વનિર્ભર બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ શરૂ કરવા માટે ઇચ્છુક સંસ્થા 15 પાસેથી અરજી મંગાવવામાં આવી છે, એટલે કે 4 થી 5 જેટલી સરકારમાં અરજીઓ આપવામાં આવી રહી છે. સાથોસાથ બીજો પ્રશ્ન મારો માનનીય મંત્રીશ્રીને પૂછવામાં આવ્યું હતું કે વર્ષ 2023 અને 24 માં નવી સિવિલ હોસ્પિટલ બનાવવા માટે કેટલું ફંડ ફાળવવામાં આવે, ત્યારે એના જવાબમાં 50 લાખ ટોકન જેવી ફંડ ફાળવવામાં આવી ગયું છે. એટલે કે જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી હતા ગુજરાતના, એ વખતે બોટાદની જનતાને નરેન્દ્રભાઈ મોદી સાહેબે બોટાદની જનતાને વચન આપ્યું કે બોટાદમાં એક સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સરકારી બનાવવામાં આવશે, જે આજે માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈના જવાબમાં સાબિત થાય છે કે બોટાદની જનતા સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે ખરેખર છેતરપિંડી કરી છે. એટલે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલું જે વચન છે એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તોડવામાં આવ્યું છે અને આમ આદમી પાર્ટી વતી બોટાદના ધારાસભ્ય તરીકે હું આને વખોડી રહ્યો છું અને ચોક્કસપણે બોટાદની અંદર સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ જરૂર બનશે, પણ સરકારી બનાવવામાં આવશે, નહીં કે પ્રાઇવેટ. એનો ચોક્કસપણે ધારાસભ્ય તરીકે હું ચોક્કસ એનો વિરોધ કરી રહ્યો છું, કારણ કે બોટાદની જનતા જે છે એ સરકારી સિવિલ હોસ્પિટલ માટે માંગણી કરી હતી અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબે આનું વચન આપ્યું હતું. નરેન્દ્ર મોદી સાહેબના વચનને નિભાવવા માટે બોટાદના ધારાસભ્ય માટે ગમે તેવું આંદોલન કરવું પડે તો બોટાદની જનતા માટે અમે આવનારા સમયમાં કરશું અને બોટાદની અંદર સરકારી સિવિલ હોસ્પિટલ બનાવવા માટેનો ચોક્કસપણે પ્રયત્ન કરશું. અને સાથોસાથ બીજો પ્રશ્ન નંબર જે મારો હતો 51 નંબરનો, કે જે ભાવનગર માં સિવિલ હોસ્પિટલ જે આવેલી છે તેમાં છેલ્લા 2 વર્ષથી ઓપીડી વિભાગ નવો શરૂ કરવામાં આવ્યો છે કે કેમ, તો એના જવાબમાં પણ માનનીય આરોગ્ય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે 2 વર્ષની અંદર કોઈ નવો ઓપીડી વિભાગ શરૂ કરવામાં આવેલ નથી. એટલે કે ભાવનગર સિવિલ હોસ્પિટલની અંદર ભાવનગરની જનતાની અનેક માંગણીઓ હતી, ચૂંટણીમાં પણ અનેક વચનો આપ્યા હતા કે ભાઈ નવો ઓપીડી વિભાગ શરૂ કરવામાં આવશે અને લાખો કરોડ ખર્ચીને નવા સાધનો પણ આપવામાં આવી રહ્યા હતા. આજે તમે જોઈ શકો તો સિવિલ હોસ્પિટલની અંદર નવો ઓપીડી વિભાગના સાધનો તો આવી ગયા, દૂર થાય છે, પણ હજી સુધી 2 વર્ષ થઈ ગયા કે એનો નવો સિવિલ વિભાગ ઓપીડી શરૂ કરવામાં નથી આવ્યો. એટલે કે બોટાદની જનતાને અને ભાવનગરની જનતાને ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા એક ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. ઉમેશભાઈ એમ માનવાનું કે મોદી જે આપે છે ગેરંટી